પ્રીવિયસલી આપણે બહુ બધી મેનિફેસ્ટેશન ટેકનિક વિશે ડિસ્કશન કર્યું. સ્ટીલ હજુ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેનિફેસ્ટેશન ટેકનિક હજુ બાકી છે. એ છે વિઝન બોર્ડ ટેકનિક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. વોટ ઇઝ ધ વિઝન બોર્ડ? વિઝન બોર્ડ એટલે કે તમારા સપનાઓ, લક્ષ્યોની તસવીર અને શબ્દોનો બોર્ડ એટલે કે વિઝન બોર્ડ. આ બોર્ડને તમે દરરોજ જુઓ છો અને કલ્પના કરો છો કે આ બધું સાકાર થઈ ગયું છે, એવું ઇમેજિન કરો છો. આ છે વિઝન બોર્ડ ટેકનિક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે. તો હવે વિઝન બોર્ડ આપણે કેવી રીતે બનાવવું? વિઝન બોર્ડમાં આપણે હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ્સ, કેરિયર, ટ્રાવેલિંગ બધું જ કવર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હેલ્થને લઈ લ્યો, વેલ્થને લઈ લ્યો, કે બધાને લઈ લ્યો. ચલો, બધા માટે આપણે 2 થી 3 ગોલ્સ સેટ કરી દઈએ. હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ્સ, કરિયર, ટ્રાવેલ બધા માટે 2 થી 3 ગોલ્સ સેટ કરો. ચલો, તો હવે આપણે શીખશું કે વિઝન બોર્ડ કેવી રીતે બનાવવું. તો વિઝન બોર્ડ બનાવવા માટે સૌ પ્રથમ તમારા લક્ષ્યો, તમારા સપનાઓ, તમારી ઈચ્છાઓ ડિસાઈડ કરો. મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું કે ઈચ્છાઓ, સપનાઓ, લક્ષ્યો પોઝિટિવ હોવા જોઈએ, સકારાત્મક હોવા જોઈએ, નહીં કે નકારાત્મક. ફોર એક્ઝામ્પલ છે કે તમને હાઉસ જોઈતું હોય તો આનું હાઉસ હું પચાવી પાડું, વેલ્થ જોતું હોય તો આના પૈસા હું પચાવી પાડું, આનો કઈ રીતે હું સ્કેમ કરીને આની પાસેથી હું પૈસા લઈ લઉં. તો આવું નથી કરવાનું. એકદમ પોઝિટિવ, હકારાત્મક હોવું જોઈએ તમારું અફર્મેશન, તમારી ઈચ્છાઓ. બરાબર છે? પછી નેક્સ્ટ સ્ટેપ શું આવે છે? ઈચ્છાઓ સેટ થઈ જાય પછી તમે એની તસવીર એકત્ર કરો, એના પિક્ચર્સ લ્યો. એ પિક્ચર્સ તમે ગમે ત્યાંથી લઈ શકો છો. મેગેઝિનમાંથી લઈ શકો છો, મોબાઈલમાંથી લઈ શકો છો, પ્રિન્ટ આઉટ કરી શકો છો. તો હવે બધાના પિક્ચર્સ કલેક્ટ કરો. પિક્ચર્સ કલેક્ટ કરી અને એને બોર્ડમાં અથવા તો તમે ડાયરીમાં ચોંટાડી શકો છો. યસ. અને તમે મોબાઈલમાં પણ ડિજિટલ વિઝન બોર્ડ બનાવી શકો છો. હવે આપણે પિક્ચર્સ બધી લગાવી લીધી છે. પછી શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ, દરરોજ 5 થી 10 મિનિટ એની સામે જોવાનું છે અને મસ્ત આંખો બંધ કરીને કલ્પના કરવાની છે કે મારું આ સપનું સાકાર થઈ ગયું છે. જે બી તમારું સપનું હોય, જે બી તમે પિક્ચર્સ લગાવેલા હોય, હમણાં આગળ તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ પ્રોપર. તો દરરોજ 5 થી 10 મિનિટ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, કલ્પના કરવાની છે કે આ સાકાર થઈ ગયું છે. અને છેલ્લે એટ ધ એન્ડ ભગવાનને થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ ભગવાન આ મારું સપનું પૂરું કરવા માટે. થેન્ક્સ યુનિવર્સ, થેન્ક્સ ગોડ. તમે જેમાં બી બિલીવ કરતા હોય, જે બી ગોડને બિલીવ કરતા હોય એને. ઓકે, ચાલો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક ટ્રાવેલ વિઝન બોર્ડ બનાવી. હવે આમાં તમે પહેલાં કોઈ પણ એક જગ્યા ડિસાઈડ કરી લ્યો જ્યાં તમારે જવું છે. ફોર એક્ઝામ્પલ કે સ્વિટ્ઝરલેન્ડ, દુબઈ, કેદારનાથ, કાશ્મીર, કોઈ બી હોઈ શકે છે. એ ડિસાઈડ કરો. પછી એની પિક્ચર્સ લેવાનું કલેક્ટ કરો. નેક્સ્ટ સ્ટેપ શું આવે? પિક્ચર્સ લ્યો. પિક્ચર્સમાં કઈ કઈ આવશે? અગર તમે સ્વિટ્ઝરલેન્ડ જવા માગો છો તો ફ્લાઇટની ટિકિટ, હોટલની ફોટોઝ, પછી પાસપોર્ટનો ફોટો ઇવન તમે લગાવી શકો છો. નેક્સ્ટ સ્ટેપ શું આવે છે કે તમે તમારી ઈચ્છાઓ જે છે એને વિઝન બોર્ડ ઉપર લખી નાખો. અફર્મેશન લખો. અફર્મેશન શું હોઈ શકે છે? હું મારા સપનાના પ્રવાસે જઈ રહ્યો છું અથવા જઈ રહી છું. મારો પ્રવાસ એકદમ આનંદિત અને સુરક્ષિત છે. મારી પાસે એ પ્રવાસ માટે પૂરતા પૈસા છે. તો ચાલો આવી અફર્મેશન આપણે તસવીરની સાથે સાથે લખી નાખી છે બોર્ડ ઉપર. અને ઇવન જે પ્લેનનો ફોટો છે એ બી લગાવી દો અને એના ઉપર ડેટે લખી નાખો. ફોર એક્ઝામ્પલ મે 26 મે ડેટ બી લખી નાખો. યસ. અને પછી દરરોજ 5 મિનિટ છે ને એની સામે જોઈ, એને તમારી નજરની સામે જ રાખો વિઝન બોર્ડને, અને 5 મિનિટ એની સામે જોઈ અને કલ્પના કરો. આ બધી વસ્તુને ઇમેજિન કરો. જે બી તમે તસવીર લગાવી છે બધી વસ્તુને ઇમેજિન કરો કે હું પ્લેનમાં બેસી ગયો છું, મસ્ત હોટલમાં પહોંચી ગયો છું, પછી સ્વિટ્ઝરલેન્ડની આ બ્યુટીફુલ પ્લેસ જે છે એનો ફોટો લગાવી દેજો. બ્યુટીફુલ પ્લેસમાં હું પહોંચી ગયો છું,
ત્યાં એકદમ હું ખુશ છું, એકદમ આનંદ મહેસૂસ કરું છું, મારું સપનું પૂરું થઈ ગયું છે, આઈ એમ વેરી 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 હેપી. આવું ઇમેજિન કરવાનું છે. અને છેલ્લે ગોડને થેન્ક્સ કહેવાનું નથી ભૂલવાનું. ઓલવેઝ સો ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ગોડ. ભગવાનને થેન્ક યુ સો મચ કહેવાનું કે થેન્ક યુ સો મચ મારું સપનું પૂરું કરવા માટે. તો આ છે પૂરેપૂરી વિઝન બોર્ડ બનાવવાની પ્રોસેસ. વિઝન બોર્ડ આપણને ફોકસ અને પ્રેરણા આપે છે. અને હવે આ કઈ રીતે વર્ક કરે છે ને એ તમને હું કહું. ખાલી આપણે તસવીર લગાવી દીધી, અફર્મેશન લખી નાખી, એનાથી કામ નહીં થાય. એક્શન, ટેક એન્ડ એક્શન. એક્શન પણ તમારે લેવા પડશે. શું એક્શન લેવા પડશે? જવા માટે પૈસા સેવ કરવા પડશે. તો સાથે સાથે સેવિંગ પ્લાન પણ બનાવી લ્યો. પછી લીવ શેડ્યુલ કરવી પડશે. અગર જોબ યા બિઝનેસ કરો છો તો લીવ શેડ્યુલ કરવા માંડો. પાસપોર્ટ બનાવો અને અથવા તો રિન્યૂ કરો. પછી ટ્રાવેલની ડેટ, એ તો મેં તમને પહેલાં બી કીધું, ટ્રાવેલની ડેટ બી લખી નાખો. અને સપનાઓને સાકાર કરવા માટે સાથે સાથે મહેનત પણ ચાલુ રાખો. તો આ બધી વસ્તુ એકસાથે કરશો ને તો યુનિવર્સ તમને આ વસ્તુ અવશ્ય આપશે. એક બહુ ફેમસ પિક્ચરમાં भी છે, અગર किसी चीज़ को तुम पूरी शिद्दत से चाहते हो तो पूरी कायनात उसे तुम्हें मिलाने में जुट जाती है. તો આ છે ધ લો ઓફ સિક્રેટ. સમજી ગયા? આ છે ધ લો ઓફ સિક્રેટ. તો મેનિફેસ્ટેશનની કોઈ પણ ટેકનિક ધ લો ઓફ સિક્રેટ પ્રમાણે કામ કરે છે. તમે જેના ઉપર ધ્યાન ફોકસ કરો છો એને તમે તમારી તરફ એટ્રેક્ટ કરી રહ્યા છો. અને આ બધી ટેકનિક્સ તમને તમારી ઈચ્છાઓ તરફ એકદમ ફોકસ આપે છે. અને જેની મદદથી તમે તમારા સપનાઓને એટ્રેક્ટ કરી અને પૂરા કરી શકો છો. તો આ હતી બ્યુટીફુલ વિઝન બોર્ડ ટેકનિક. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે મને ફોલો કરી લેજો અને બીજાને આ વિડીયો શેર બી કરી દેજો.